ચાલો ગાઈસ, રાધે રાધે. કેમ છો તમને બધાને? સારું દેશે. જો અમે આજે ગઢડા આવ્યા છીએ. જો અહીંયા બધા આશ્રમ છે, એટલે બધા જે આવ્યા હોય ને દર્શન કરવા એ બધાને અહીંયા રહેવા માટેનું છે. અને આગળ મંદિર છે હોટલ, તો આપણે હું તમને દર્શન કરાવું સ્ટુડન્ટ. આ બાજુ છે જો આ જૂનું લાગે છે. બધા અમે આરો રહ્યા નથી. જૂનાગઢમાં એના જેવું ને હું ને મારા નણંદની આવ્યા છે વતન. કઈ સ્વામિનારાયણ જુમાઈની બધા વતન છે, એટલે ચાલો તમને દર્શન વતન કરાવી. જો હમણાં છે ને મંદિર ખુલશે, અત્યારે મંદિરના દ્વાર બંધ છે, આરતીનું ટાણું છે ને એટલે. અંદર મોબાઈલ સાધનાબેન, આનો ઇતિહાસ શું છે બોલો તો. આ છે પ્રસાદીનું લીમતરું, ગઢપુર પતિ ગોપીનાથજી મહારાજની જય. હા, જો અહીંયા છે ને પ્રસાદ મળે છે. તમે અહીંયા આવો એટલે અહીંયા પ્રસાદ જરૂર લેજો, કારણ કે અહીંયા પ્રસાદ ખાવાની એટલી મજા આવે ને. જો ગાઈસ, જાણે આપણે હોટલોમાં જમવા જાય ને એની કરતાંય વધારે અહીંયા મજા આવે. હોટલોમાં તો આપણે કાયમ ખાતા જ હોય, અહીંયા જરૂર પ્રસાદી લેજો તમે. આ છે ભગવાનની પ્રસાદીનો ખાટલો. આમાં સ્વામી ભગવાન સુતા. આ છે મહારાજના પાસુબા અને ચોધા ભરવાડ સાથે છાસ વણેલું પ્રસાદીની ગોળી. આ છે પ્રસાદીની ગોળી. પ્રત્યક્ષ મૂર્તિ સ્વામિનારાયણ ભગવાનની, ગઢપુર ધામ, ગઢપુર પતિ ગોપીનાથજી મહારાજની જય હો.
ચાલો ગાઈસ, જો અમે દર્શન કરી લીધા છે અને હવે રિટર્ન પાછા જઈએ છીએ. ચાલો જો અમે તો અહીંથી હવે ઘરે જાય છીએ, પણ મારા નણંદની અહીંયા રહેશે, કારણ કે એને અહીંયા રહેવું છે. એટલે કા રહેવું છે ને એક દિવસ અહીંયા, એ અહીંયા એક દી રહે, અમારા જમાઈ અહીંયા રહે. કા જો એ મંદિરમાં રહેવાની બહુ મજા આવે ભાઈ ભાઈ. સારું હાલો તો હવે આવજો, વેલા વેલા આવજો, જો વેલા વેલા જય સ્વામિનારાયણ બધાને. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ચાલો. આવશે રાત રોકા એવી રીતના આવે નહીં ને કહી દેવાનું. ચાલો ગાઈસ, જો અમે ઘરે આવ્યા છીએ અત્યારે. કેટલા વાગ્યા? 11:30 જેવું થયું છે. ત્યાંથી પ્રસાદી લઈને નીકળ્યા હતા ગઢડાથી. ને તમને બધાને અમારા વિડીયો કેવા લાગે છે? સારા લાગે છે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.